તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની શરૂઆત આપણે કરી નાખી હતી, જેમાં આપણે 3.1 સ્વાધ્યાયની અંદર સૌથી પહેલાં 1 થી લઈને 5 ક્વેશ્ચન તમને જે આપેલા છે ને, જેમાં ઘણી બધી આકૃતિઓ પણ છે. સરળ વક્ર કોને કહેવામાં આવે, બહુકોણ કોને કહેવામાં આવે, આ બધી ચર્ચા આપણે મિત્રો એ વિડીયોમાં કરી નાખેલી છે, જે તમારા એક્ઝામ માટે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો ખાસ મિત્રો, તમે જો એ વિડીયો ન જોયો હોય ને, તો તમે એ વિડીયો સૌથી પહેલાં જોઈ લેજો અને ત્યાર પછી આપણે આ વિડીયો તમે જોજો તો તમને વધારે ક્લિયર થશે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે દાખલા નંબર 6 થી 1 થી 5 આપણે પૂરા કરાવેલા છે. છઠ્ઠું આપણે આવી ગયા છે. ચાલો જોજો શું કરવાનું છે આની અંદર. તો નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. મિત્રો, બહિષ્કોણના ખૂણાનું માપ શોધવું હોય કે બહિષ્કોણની બાજુનું માપ શોધવું હોય, આ બંને કરવું હોય ને તો બંને માટે એક જ સૂત્ર તમારે મોઢે કરવાનું છે, જે અત્યારે મેં અહીંયા લખી રાખ્યું છે. એક્ઝામમાં લખેલું હશે નહીં, તમારે મિત્રો જાતે લખવું પડશે, પણ અહીંયા આપણો ટાઈમ બચે ને એટલા માટે તમને લખીને આપેલું છે કે ભાઈ બહિષ્કોણનો ખૂણો શોધવો હોય ને, ખૂણો તો 360ના છેદમાં બાજુ, અથવા બાજુ શોધવી હોય ને બાજુ, તો જે જગ્યાએ બાજુ છે ને બાજુ, ત્યાં બાજુ રહેવા દેવાના, અને આ તો એની જગ્યાએ રહેશે 360 અને છેદમાં આવી જાય ખૂણો. બસ આટલી વસ્તુ છે. ખૂણો બરાબર 360 છેદમાં બાજુ અને બાજુ બરાબર 360 છેદમાં, એટલે કે આ બે જગ્યા ખાલી બદલશે, બીજું કંઈ નહીં કરે. બરાબર ને? આપણે મિત્રો આ દાખલાની અંદર શું શોધવાનું છે, તો કે આપણે આમાં બાજુ શોધવી છે, ખૂણો શોધવો છે, ખૂણો શોધવો છે ને આપણે, તો ખૂણાનું માપ શોધવા માટે બાજુ ક્યાં આવશે? છેદમાં. અને બાજુ આપણે બધાને આપેલી છે, આ રહી 4. ચલો પહેલાં આપણે પૂરું કરીએ. અહીંયા 360 પહેલાં માટે 360ના છેદમાં કેટલી બાજુ છે, તો કે ભાઈ 4 બાજુ છે. આમાં કાપાકૂપી કરીએ આપણે, એટલે કે 4 9 36 અને 0ને આપણે ઉપર મૂકી દઈએ, એટલે કે 90° થાય. 90° આપણો પહેલાંનો આન્સર થાય છે. તમને ખબર છે કે ચોરસ અને લંબચોરસ, બરાબર ને, આપણે નિયમિત બહુકોણ ચોરસ જ આવશે. તો ચોરસમાં 4 બાજુ, દરેક ખૂણો કાટખૂણો, મળી ગયા ને. ચલો આગળ બીજું કરીએ. આપણે 360 તો લખવાના જ છે આપણે, છેદમાં બાજુ આ વખતે 5 આપી છે આપણને, તો 360 ભાગ્યા 5 આપણે કરવાના. ચાલો કરીએ. તો 5 7 35 અને 5 2 10 થશે. 72° આવશે. કેટલા આવશે? 72° થશે. તો બીજામાં આવશે આપણું 72°. બધાને ખ્યાલ પડી ગયો હશે મિત્રો, બરાબર ને? હવે બધાને ખ્યાલ પડી ગયો હશે શું કરવાનું છે. ચલો આગળ 6 બાજુ માટે કરીએ. તો 360 ભાગ્યા 6, તો 6 36 અને 0ને ઉપર મૂકી દઈએ, એટલે કે 60° થશે. 60° થશે 6 બાજુવાળા માટે. ત્યાર પછી 8 બાજુવાળા માટે કરીએ તો 360° ભાગ્યા બાજુની સંખ્યા, એટલે 8 8 1 8 8 2 16 8 ચોક 32, 8 ચોક 32, 4 વધે છે 0, એટલે 8 5 40, એટલે કે 45°. 45° આપણને મળશે 8 બાજુ માટે. છે ને? કેટલું સિમ્પલ છે જો મિત્રો, કેટલું સિમ્પલ છે જોજો. અહીંયા 360 ભાગ્યા હવે 9 કરવાના છે, તો 9 ચોક 36, 0 ઉપર મૂકી દઈએ, એટલે 360 ભાગ્યા 9 40 થાય, એટલે કે 40° આપણને મળે છે. એટલે મિત્રો આવી રીતે આપણે ખૂણો શોધી શકીએ છીએ. ચલો હજી બાકી છે, હજી 10 વાળું કરીએ આપણે. તો સેમ રીત કરવાની છે. 360 ભાગ્યા 10, 10 અને 0 કેન્સલ, એટલે કેટલા આવશે? અહીંયા 36° આવશે. 36° 10 બાજુવાળા માટે. પછી 12 માટે કરીએ તો 360 ભાગ્યા 12, 12 તરી 36 અને 0ને ઉપર ચોટાડી દેવાનો. 360 ભાગ્યા 12 કરો એટલે 30° થાય. ચલો 15નું કરીએ. 360° ભાગ્યા 15, 15 1 15, 15 2 30, 6 વધશે, 15 ચોક 60, એટલે 24 આવશે. 15 બાજુવાળા માટે 24° થશે. એવી રીતે 18 આપણને આપ્યું છે 9 નંબરમાં. 18, તો 18 2 36 છે ને, 18 2 36, 0 ઉપર મૂકી દઈએ. ગણવાની જરૂરત નહીં પડે, ગણવાની જરૂરત નહીં પડે, બરાબર ને? એવી રીતે આપણે 20 હોય તો 20 ગુણ્યા 18 કરો, બરાબર ને? 18 નું 20, તો 20નું કેટલું આવે? 18 જ આવે ને મિત્રો, બરાબર છે? એટલે 18° થશે. તો મિત્રો આવી રીતે આપણે પૂરું કરવાનું છે. ખૂબ જ સિમ્પલ છે. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ બાજુ આપણને આપી હોય અને ખૂણો આપણે ગોતવાનો હોય તો 360ના છેદમાં બાજુ કરવાનું. જો આપણને બાજુ ગોતવાની હોય, ખૂણો આપણને આપ્યો હોય તો ખૂણો નીચે મૂકવાનો, 360ની નીચે, અને આપણને બાજુ મળી જશે. ક્લિયર છે? એટલા માટે આ સૂત્રને ખાસ મિત્રો મોઢે કરી નાખજો.
ચાલો આગળ જઈએ છીએ આપણે પ્રશ્ન નંબર 7 પર પહોંચી ગયા છે. વાંચીએ. એમાં પહેલો ક્વેશ્ચન, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 140 અંશ થાય. મિત્રો બે રીત છે આમાં, આપણે અંતઃકોણથી પણ કરી શકીએ અને બહિષ્કોણથી પણ કરી શકીએ. પણ તમને મારી સલાહ એ છે કે જ્યારે પણ તમને અંતઃકોણ આપ્યું હોય ને અંતઃકોણ, તમારે સૌથી પહેલાં એને બહિષ્કોણ બનાવી દેવું પડે. શું કરી દેવું પડે તમારા મિત્રો? એને સૌથી પહેલાં બહિષ્કોણ. અને બહિષ્કોણ બનાવવા માટે 180માંથી એ અંતઃકોણને માઇનસ કરવાનું. બરાબર ને? લખી દઈએ ચલો સૂત્ર આપણે કે ભાઈ બહિષ્કોણ બરાબર 180 માઇનસ અંતઃકોણ. ચલો આપણને બધું આપેલું જ છે અહીંયા. 180 180 જ લખવાના છે અને અંતઃકોણ આપણને 140 આપેલા છે. તો 180માંથી 140 કરો તો કેટલા આવશે? 40 આવશે. એટલે મિત્રો બહિષ્કોણ આપણને મળી ગયો. હવે આપણે આગળ ભણી ગયા ને, આગળ ભણી જ ગયા આપણે. એવું ને એવું સેમ ટુ સેમ કરવાનું છે. બરાબર ને? કેટલી બાજુઓ હોય એટલે કે બાજુઓ ગોતવાની છે. ખૂણો આપણને આપેલો છે તો લખી દઈએ કે બાજુ બરાબર 360 ખૂણો. બરાબર ને? આપણે આગળ વાત કરીએ એવી રીતે. ચલો એટલે 360 અને ખૂણો આપણને કેટલો મળી ગયો? તો અહીંયા 40 મળી ગયો છે. 40 ચલો કાપાકૂપી કરવાની છે. અહીંયા 0 0 કેન્સલ થઈ જાય અને 4 9 36 થઈ જાય. મતલબ કે જો 9 બાજુઓ હોય ને, 9 બાજુઓ હોય તો દરેક ખૂણો 40 નો મળશે. એટલે કે 9 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળ જોજો. એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેક અંતઃકોણનું માપ. સેમ ટુ સેમ દાખલો છે મિત્રો, સેમ ટુ સેમ દાખલો છે. એટલે આપણે એક કામ કરીએ છીએ, સૂત્રને કોપી કરી લઈએ છીએ. અહીંથી લખવાની ઝંઝટ કરવાની છે જ નહીં, લખવાની માથાકૂટ આપણે કરવી જ નથી. ચાલો કોપી કરી લઈએ છીએ અહીંથી અને આ બાજુ આને અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ. બરાબર છે? ચલો એટલે બહિષ્કોણ બરાબર 180, એમાંથી આપણે અંતઃકોણને માઇનસ કરવાના છે. જોજો એટલે 180 માઇનસ અંતઃકોણનું માપ કેટલું છે? તો કે ભાઈ 160 આપેલું છે. 160 આપેલું છે. માઇનસ કરો તો કેટલા આવશે? 20 ડિગ્રી થશે. હવે ફરીથી બાજુ મેળવવા માટે 360માંથી આપણે આ જે ખૂણો છે ને એને ભાગવા પડે. ચાલો કરી દઈએ છીએ આપણે. 360 ખૂણો આપણને આપ્યો છે 20 અંશ. અહીંયા આપણે કાપાકૂપી કરી દઈએ છીએ. 0 0 કપાઈ જશે. 2 × 18 36 થાય. એટલે આપણો જવાબ શું આવશે? અહીંયા 18 બાજુ. 18 બાજુ હોય ને, 18 બાજુ, ત્યારે દરેક અંતઃકોણ આપણો છે 160 અંશનો થશે. ચાલો ક્લિયર છે બધાને મિત્રો? ક્લિયર છે ને? ચાલો આગળ ભાગીએ છીએ આપણે હવે. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 90. આ તો ડાયરેક્ટ જ, કેમ કે ડાયરેક્ટ આપણે શું આપ્યું છે? અહીંયા બહિષ્કોણ આપ્યું છે. અંતઃકોણ હોય તો આપણે એનું બહિષ્કોણ બનાવવું પડે ને. આ તો બહિષ્કોણ ડાયરેક્ટ આપણને આપેલું જ છે. ડાયરેક્ટ સૂત્ર લખવાનું કે ભાઈ બાજુ બરાબર 360 ખૂણો. બાજુ બરાબર 360 ખૂણો જવા દેવાનો છે. 360 રહેવા દેવાના છે. અને ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો છે. કાપાકૂપી કરો તો 0 0 કેન્સલ થાય અને 9 ચોક 36 થાય. એટલે આ થઈ ગયો ચોરસ. 4 બાજુવાળો ચોરસ. ચલો ક્લિયર છે? આગળ જઈએ છીએ. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 60 ડિગ્રી હોય. ફરી સેમ વસ્તુ આપેલું છે આપણને. બાજુ ગોતવાની છે. ખૂણો આપેલો છે. બાજુ બરાબર 360 અંશ ના છેદમાં ખૂણો. 360 રહેવા દેવાના છે. ખૂણાનું માપ 60 ડિગ્રી છે. છાએ 36 થાય. એટલે કે 60 છંગ 360 થાય. મતલબ કે 6 બાજુ હોય. 6 એટલે કે ષટકોણ હોય ને, ષટકોણ, નિયમિત ષટકોણ, તો એનો દરેક ખૂણો 60 નો થાય. બરાબર છે? ચાલો આગળ દાખલા નંબર 5 જોજો. આવો નવો સેમ દાખલો મિત્રો તમને બુકમાં પણ આપેલો છે, ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલો છે. બરાબર, આપણે કરાવ્યો પણ છે. એક નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું થશે? ચલો મિત્રો હવે તમને સિમ્પલ સમજાવું.
કે સૌથી પહેલાં નિયમિત બહુકોણમાં સૌથી ઓછી બાજુ કઈ એ ગોતી લેવાની, તો આપણને સૌથી ઓછું માપ મળી જ જાય ને. ચલો મને તમે જણાવો કે મિત્રો સૌથી ઓછી બાજુવાળો બહુકોણ કયો બને? તો કે બે બાજુથી કોઈ બહુકોણ બની શકે? જો આ એક બાજુ, આ એક બાજુ, આનાથી કોઈ બહુકોણ બને ના? આનાથી કોઈ બહુકોણ ના બને. આપણે પરફેક્ટલી 3 બાજુ હોય ને તો જ એક પરફેક્ટ પહેલો બહુકોણ બની શકે છે. એટલે કે ત્રિકોણ એક એવો છે જેમાં પરફેક્ટ આપણને બહુકોણ મળી શકે. એટલે કે જોજો ખાસ, હવે ધારો કે આ નિયમિત બહુકોણ એટલે આ માપ સરખું, આ પણ સરખું, આ પણ સરખું. આને આપણે x લઈએ, આને પણ x ને આને પણ x લઈએ તો શું આવશે? દરેક ખૂણો કેટલો આવશે? મને ખબર છે ને કે x + x + 1, અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો આવે? 180. આ 3x થઈ જાય. 3x બરાબર 180 કરવાના. તો x બરાબર કેટલા આવશે? 180 ના છેદમાં આપણે 3 કરી રહ્યા છે. એટલે કેટલું મળશે? ઓછામાં ઓછું આપણને 60 તો મળે જ, કારણ કે 3 × 60 180 થાય. એટલે મિત્રો ઓછામાં ઓછું માપ કેટલું મળશે આપણને? 60 મળી શકે. આનાથી વધારે મળી શકે છે, આપણે ચિંતા નહીં, બરાબર ને. પણ નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું માપ કેટલું મળશે? 60° મળશે અંતઃકોણનું. જો બહિષ્કોણનું પૂછે ને, બહિષ્કોણનું, તો આપણે આ બહિષ્કોણ બનાવવું પડે. ચલો આગળ કરીએ છીએ આપણે નિયમિત બહુકોણમાં બહિષ્કોણ, બરાબર ને. પહેલાં આપણે કર્યું એવું ને એવું સેમ છે. પહેલાં આપણે કર્યું ને એવું સેમ ટુ સેમ છે, પણ આપણને શું પૂછ્યું છે આ વખતે? બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હશે. એટલે મિત્રો આપણે આવું સેમ તો કરવું જ પડશે. એટલે આપણે આને પાછા કોપી કરીને બાજુમાં ટ્રાન્સફર કરીએ છીએ. અહીંયા આપણે ટ્રાન્સફર કરી લઈએ છીએ, બરાબર ને. અહીંયા આપણે પેસ્ટ ટ્રાન્સફર કરી લઈએ છીએ. ચલો ખાસ સમજો અહીંયા. ઓકે ચલો હવે મિત્રો આ જે આપણને મળી ગયું ને, આ શું મળ્યું આપણને? નાનામાં નાનું, એટલે કે ઓછામાં ઓછું અંતઃકોણનું માપ આપણને મળ્યું છે. અંતઃકોણનું. પણ આપણને બહિષ્કોણ જોઈએ ને તો શું કરવું પડે? તો કે અહીંયા બીજી એક લાઈન ખેંચવી પડે, એટલે બહિષ્કોણ બનાવવો પડે, બરાબર છે. એવી રીતે અહીંયા પણ એક બહિષ્કોણ બનશે, બરાબર ને. અહીં પણ એક બહિષ્કોણ બનશે આવી રીતે. અહીંયા લાઈન કરી દઈએ છીએ. અને એવી રીતે અહીંયા પણ એક બહિષ્કોણ બનશે, બરાબર ને. અહીં પણ એક લાઈન કરો, અહીં પણ એક બહિષ્કોણ મળશે. કુલ મિત્રો આપણને 3 બહિષ્કોણ અહીંયા આપણને જોવા મળશે. ખાસ સમજો, આપણને કુલ અહીંયા 3 બહિષ્કોણ જોવા મળશે. તો આ 60 છે, આ પણ 60 અને આ પણ 60. તો આખું 180 માંથી આપણે 60 કાઢો તો કેટલા મળે? ચલો 180 માંથી 60 ને કાઢો તો કેટલા મળે? તો સિમ્પલ છે ને કે 120 મળે આપણને. કેટલા મળશે? 120. એટલે મિત્રો આ ખૂણો આપણો કેટલો હશે? 120નો હશે. એવી રીતે આ ખૂણો પણ કેટલો બનશે આપણો? 120નો બને. અને આ પણ કેટલો બનશે? 120નો જ બનશે. મતલબ મિત્રો આ ખૂણો 60, તો આ ખૂણો એટલે બહિષ્કોણ કેટલો મળે? 120. એટલે મિત્રો વધુમાં વધુ ખૂણો કેટલો મળશે આપણને? 120નો મળશે, જે આપણો જવાબ થાય છે. યાદ રાખજો કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું માપ અંતઃકોણનું પૂછે ને તો કેટલા આવશે? 60° કરવાના. પણ બહિષ્કોણનું પૂછે ને તો તમારે 120° કરવાના છે, બરાબર છે. બધાને મિત્રો મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હશે ને એવી આશા રાખું છું. તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર વિડીયોમાં આવી રહ્યા છે, પહેલી જ વાર જોડાઈ રહ્યા છે, તો એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પહેલાં બેલ આઇકનને ધીમેકથી પ્રેસ કરીને ભાગજો. અને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. અને આવી રીતે વિડીયો આગળ બનાવો કે પછી મૂકી દઉં એ તમારા પર ડિપેન્ડન્ટ છે. ખાસ મિત્રો જણાવજો મને કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછી 3.2 સ્વાધ્યાય તમને જે આપેલું છે ને એ 3.2 સ્વાધ્યાયને પૂરું કરાવીશું. તો ત્યાં સુધી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો અને ગણિતમાં સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો.